30 મે 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 14 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14 મૌન વ્રતની કથા મંગલાચરણ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ અધિક માસ જેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે તે ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય માસ છે. આ માસમાં કરેલા જપ તપ દાન વ્રત ઉપવાસ અને ભક્તિનું ફળ અનેકગણું વધે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પુણ્ય બીજા મહિનાઓમાં વર્ષો સુધી સાધના કરીને મળે છે તે પુણ્ય પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક કરેલા સત્કર્મોથી સરળતાથી પ્રાપ્ત થાય છે. આ માસ દરમિયાન અનેક વ્રતોનું મહત્વ છે. તેમાંથી એક છે મૌન વ્રત. મૌન વ્રત માત્ર શબ્દોનો ત્યાગ નથી, પરંતુ મનને શાંત કરવાનું અને ભગવાનના સ્મરણમાં સ્થિર થવાનું સાધન છે. આજની કથા મૌન વ્રતના મહિમાની છે. અવંતી નગરીનું વર્ણન. પ્રાચીન સમયમાં અવંતી નામની એક સુંદર અને સમૃદ્ધ નગરી હતી. ત્યાં ધર્મ, સત્ય અને સદાચારનો વાસ હતો. નગરમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ સુમતિ શર્મા હતું. સુમતિ શાસ્ત્રોમાં પારંગત હતો. યજ્ઞ, પૂજા અને ધાર્મિક વિધિઓ કરાવતો હતો. લોકો તેને માન આપતા હતા. પરંતુ તેની એક મોટી ખામી હતી. તે બહુ બોલતો હતો. ઘણીવાર કોઈએ પૂછ્યું ન હોય તો પણ લાંબી ચર્ચા કરતો. ક્યારેક અજાણતાં જ બીજાની નિંદા પણ થઈ જતી. તેની પત્ની સુમંગલા વારંવાર સમજાવતી, સ્વામી, ઓછું બોલવાથી માન વધે છે. વધારે બોલવાથી ઘણીવાર ભૂલો થાય છે. પણ સુમતિ પોતાની આદત છોડી શકતો નહોતો. મહાત્માનો આગમન. એક વર્ષે પુરુષોત્તમ માસ આવવાનો હતો. તે પહેલાં નગરમાં એક તેજસ્વી સંત પધાર્યા. તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. નગરજનો તેમના દર્શન કરવા ઉમટી પડ્યા. સંતશ્રીએ ઉપદેશ આપ્યો, મનુષ્યના મોટા ભાગના પાપ વાણી દ્વારા થાય છે. કઠોર શબ્દો તલવાર કરતાં વધુ ઘા કરે છે. જે પોતાની વાણી જીતી લે છે તે આખું જીવન જીતી લે છે. આ વચનો સુમતિના હૃદયને સ્પર્શી ગયા. સભા પૂરી થયા પછી તે સંત પાસે ગયો. સુમતિનો પ્રશ્ન. સુમતિએ વિનમ્રતાથી પૂછ્યું, ગુરુદેવ, હું પૂજા પાઠ અને દાન કરું છું છતાં મનમાં શાંતિ રહેતી નથી. તેનું કારણ શું છે? સંત સ્મિત કરીને બોલ્યા, તારી વાણી અસંયમિત છે. જે માણસ સતત બોલે છે તે પોતાના મનનો અવાજ સાંભળી શકતો નથી. તારે પુરુષોત્તમ માસમાં મૌન વ્રત કરવું જોઈએ. સુમતિએ પૂછ્યું, મૌન વ્રતથી શું લાભ થાય? સંતે જવાબ આપ્યો, મૌનથી મન શુદ્ધ થાય છે. મૌનથી ક્રોધ શાંત થાય છે. મૌનથી ભગવાનનું સ્મરણ સહેલું બને છે. અને મૌનથી આત્મજ્ઞાનનો દ્વાર ખુલે છે. વ્રતનો સંકલ્પ. પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ આવ્યો. સુમતિએ વહેલી સવારે સ્નાન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ દીવો પ્રગટાવ્યો. તુલસીદળ અર્પણ કર્યા. પછી હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, હે પુરુષોત્તમ પ્રભુ, આ પવિત્ર માસ દરમિયાન હું દરરોજ નિશ્ચિત સમય સુધી મૌન વ્રત પાળીશ. મારી વાણી, મન અને વિચારોને પવિત્ર બનાવજો. સંકલ્પ પૂર્ણ થયો. પ્રથમ દિવસની કસોટી. પ્રથમ દિવસે જ તેને મુશ્કેલી અનુભવાઈ. તેને વારંવાર કંઈક બોલવાની ઈચ્છા થતી. ઘરમાં કોઈ પ્રશ્ન પૂછે તો તે માત્ર સંકેતથી જવાબ આપતો. બજારમાં ગયો ત્યારે લોકો આશ્ચર્યથી પૂછવા લાગ્યા, શું થયું? પણ તે મૌન રહ્યો. સાંજે ઘરે પરત આવ્યો ત્યારે તેને લાગ્યું કે મૌન રાખવું એટલું સહેલું નથી. મનનું ચંચળપણું. બીજા દિવસે તેને એક નવી વાત સમજાઈ. બહારથી તો તે મૌન હતો, પરંતુ મનમાં સતત વિચારો ચાલતા હતા. ક્યારેક જૂના ઝઘડા યાદ આવતા. ક્યારેક કોઈની નિંદા કરવાના વિચારો આવતા. તે ચિંતિત થયો. સંત પાસે જઈને પૂછ્યું, ગુરુદેવ, હું બોલતો નથી છતાં મનમાં અનેક વિચારો આવે છે. સંતે કહ્યું, મૌનનો પ્રથમ પગથિયો વાણીનું મૌન છે. બીજો પગથિયો મનનું મૌન છે. ધીરે ધીરે ભગવાનના નામનો જપ કર. મન પણ શાંત થઈ જશે. જપ અને ધ્યાન. ત્યારથી સુમતિ મૌન દરમિયાન સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવા લાગ્યો. થોડા દિવસોમાં તેના મનની અશાંતિ ઘટવા લાગી. તેને આંતરિક શાંતિનો અનુભવ થવા લાગ્યો. જે વ્યક્તિ પહેલાં કલાકો સુધી નિરર્થક ચર્ચા કરતી હતી તે હવે ભગવાનના સ્મરણમાં આનંદ અનુભવતો હતો. ગામનો વિવાદ. એક દિવસ ગામમાં બે વેપારીઓ વચ્ચે મોટો ઝઘડો થયો. બંને પોતાને સાચા સાબિત કરવા માંગતા હતા. લોકોએ સુમતિને નિર્ણય કરવા વિનંતી કરી. પરંતુ તે દિવસે તેનો મૌન વ્રત હતો. તે ઉતાવળમાં બોલ્યો નહીં. પહેલા બંનેની વાત ધ્યાનથી સાંભળી. પછી વિચારપૂર્વક નિર્ણય આપ્યો. બંને પક્ષોને લાગ્યું કે નિર્ણય સંપૂર્ણ ન્યાયી છે. ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક વૃદ્ધ બોલ્યા, પહેલાં સુમતિ ઝડપથી બોલતો હતો. હવે તે વિચાર
કરીને બોલે છે, મૌનનું પ્રથમ ફળ. માસના મધ્ય સુધી પહોંચતાં સુમતીમાં મોટો ફેરફાર આવ્યો. તેનો ક્રોધ ઓછો થયો, નિંદા કરવાની ટેવ દૂર થઈ, વાણી મધુર બની, ઘરમાં શાંતિ વધવા લાગી. પત્ની સુમંગલા ખૂબ ખુશ થઈ. તેણે કહ્યું, આ મૌન વ્રતે તો તમારું આખું જીવન બદલી નાખ્યું. સુમતી હસ્યો. તે સમજ્યો કે સાચું સુખ બહાર નહીં પરંતુ પોતાના મનની અંદર છે. આગળ શું થયું? શું ભગવાન સુમતીની ભક્તિથી પ્રસન્ન થયા? મૌન વ્રતનું અંતિમ અને દિવ્ય ફળ તેને કેવી રીતે મળ્યું? પુરુષોત્તમ ભગવાને તેને શું ઉપદેશ આપ્યો? આ બધું ભાગ 2 માં આવશે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મૌન વ્રત મહાત્મ્યની જય.